અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અરજદારો અને સ્પર્ધાત્મક પરીક્ષા આપેલ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવા આવે ની માંગ સાથેનું મેઘરજ મામલતદારને આવેદન આપ્યું હતું. ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી. તેના કારણે અનેક છબરડા સામે આવ્યા છે. ઉમેદવારોની માંગ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કેટલા માર્ક્સ થયા તે સહિતની વિગતો પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદન આપ્યું હતું. મારું નામ ચૌહાણ જયેન્દ્રસિંહ છે અને શુભારંભ કેરિયર એકેડેમી તરફથી અમે આજે મેઘરજના તમામ વિદ્યાર્થી સંગઠન અહીંયા મેઘરજ મામલતદાર કચેરીએ ફોરેસ્ટની પરીક્ષાની અંદર સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને 2 દિવસ પહેલાં જે ફોરેસ્ટની રિઝલ્ટ ડિક્લેર થયું છે તે માર્કિંગ સાથે ડિક્લેર નથી થયેલું, જેથી તમામ વિદ્યાર્થીઓની એક જ માગ છે કે એ રિઝલ્ટ માર્ક્સ સાથે ડિક્લેર કરવામાં કેમ નથી આવ્યું. સરકાર આટલી બધી બેદરકારી કેમ દાખવે છે? 4 વખત આન્સર કી આવ્યા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે અત્યારે માર્ક્સ નથી, બરાબર. અને જે તે મેરિટ ડિક્લેર થયું છે એની અંદર જ્યાં આગળ મહિલાની સીટો નથી ત્યાં મહિલાઓની ફાળવણી કરવામાં આવેલી છે. એટલે અહીંયા ઘણી બધી જગ્યાએ તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. જેથી અમે આજે મેઘરજ મામલતદાર કચેરીએ તમામ વિદ્યાર્થી સંગઠનવાળા અહીંયા આવેદન આપવા માટે આવ્યા છીએ. JDC ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.